સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। BHSM ડોક્ટર દ્વારા એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની ફરિયાદને લઈ અને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર BHMS ડોક્ટર હોવા છતાં દર્દીઓને એલોપેથી દવા આપી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રીતે રજૂઆત બાદ પોલીસ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હું ડોક્ટર દર્શન પટેલ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ ઓફિસ વઢવાણ તરફથી અમને એક ફરિયાદ મળેલી કે ડોક્ટર તમે અહીંયા જોઈ શકો છો ડોક્ટર અભિષેક બી ગોહિલ જેઓના દ્વારા વિહાના હોસ્પિટલ ચાલે છે, બરાબર। તેઓ BHMS છે છતાં પણ એસોસિએટ ફિઝિશિયન તરીકે પોતાનું નામ દર્શાવી અહીં ડોક્ટર તરીકે તબીબી તરીકે સેવા આપી રહ્યા છે। તો તે અંતર્ગત અમે આજે તપાસમાં આવ્યા છીએ અને એ તપાસ અમારી મેડિકલ ટીમ અને પોલીસ સાથે રહી આજે ચાલુ છે। એ અંતર્ગત અમે આગળની કાર્યવાહી જોઈએ છીએ। એ જ બાબતની અમે તપાસ જોઈ રહ્યા છીએ। એ જ બાબતના એમના જે પણ ડોક્યુમેન્ટ છે અમે અત્યારે જપ્ત કરી લીધા છે। જે દવાઓ છે એ પણ અમે જોઈ લીધી છે। એટલે આગળની જે કાર્યવાહી થશે એ પાછી અમે તમને જણાવશું। અમે જે બી અમને જે પણ વસ્તુઓ મળી છે એ હજી અમે તપાસમાં છીએ, એટલે એ બાબતે અમે પાછળથી જ તમને કહી શકીએ, કારણ કે હજી અમે બધા ડોક્યુમેન્ટ ને બધું ભેગું કરી રહ્યા છીએ, બરાબર। મેડિકલ સ્ટોરની પણ તપાસ કરીશું, ફાર્મસી સાથે એ અમારી ટીમ ને બધાએ સાથે રહીને એના રોજકામ ને બધી કામગીરી જોયેલી છે, બરાબર। તો એ અંગે અમે પાછળથી તમને જણાવી શકીએ। અમે અત્યારે જે કહીએ છીએ કે અમે જે તપાસ જે મળી છે એ બાબતની તમને જાણ કરી, બરાબર। કોઈ પણ પ્રકારના પગલા લેવાશે, બરાબર। તે સરકારશ્રીના જે નિયત કરેલા સરકારે નક્કી કરેલું છે કે જે ડોક્ટર શું કાર્યવાહી કરવાની હોય છે અને ક્યાં નોંધણી કરવાની હોય છે, તે નોંધણીના પુરાવા અને એ કામગીરી બરાબર છે કે નહીં તે અનુસાર અમે આગળ પગલા લેશું। જો નહીં હોય તો પછી અમે બરોબર છે। ये तो सवाल है।
હાલો 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 તમારું સાહેબ સર્ટિફિકેટ મોકલી દો તમારું